સમગ્ર દેશમાં 75મા ગણતંત્ર દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે ભારત પાકિસ્તાનની સરહદ પર પણ ગણતંત્ર દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી અને ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ દેશભક્તિના રંગે રંગાયેલી જોવા મળી હતી। 75મા ગણતંત્ર દિવસ પર આંતરરાષ્ટ્રીય સરહદ પર બીએસએફના આઈજી અભિષેક પથકે ધ્વજવંદન કરીને કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો। છેલ્લા એક દાયકાથી બનાસકાંઠા જિલ્લાના નડાબેટ ખાતે આવેલી ભારત પાકિસ્તાનની સરહદનો સરકાર દ્વારા આંખે વળગે તેવો વિકાસ કર્યો છે અને પર્યટકો પિકનિકની સાથે દેશભક્તિના માહોલના ગવા તે માટે ખૂબ જ વિકાસ કાર્યો કર્યા છે અને તેના લીધે સ્વતંત્ર પર્વ અને ગણતંત્ર પર્વ પર મોટી સંખ્યામાં લોકો ભારત પાકિસ્તાનની સરહદ પર પહોંચીને જવાનોનો હૌસલો વધારવા ઉપરાંત પોતાની દેશભક્તિ પ્રદર્શિત કરી રહ્યા છે, જેને પગલે બોર્ડર સિક્યોરિટી ફોર્સ દ્વારા પણ રાષ્ટ્રીય તહેવાર પ્રસંગે આંતરરાષ્ટ્રીય સરહદ પર દેશભક્તિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે। આ વર્ષે પણ 75મા ગણતંત્ર દિવસ પ્રસંગે બોર્ડર સિક્યોરિટી ફોર્સ દ્વારા પણ વિવિધ દેશભક્તિના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆત ધ્વજવંદનથી કરવામાં આવી હતી। બોર્ડર સિક્યોરિટી ફોર્સના આઈજી અભિષેક પાઠકે રાષ્ટ્રધ્વજ લહેરાવી કાર્યક્રમની શરૂઆત કરી હતી। ત્યારબાદ બોર્ડર સિક્યોરિટી ફોર્સના આઈજી અભિષેક પાઠકે સેનાના જવાનો અને વિદ્યાર્થીઓને મીઠાઈ આપી 75 गणतंत्र दिवस की शुभेच्छाओं पाठवी थी। जैसा कि आपने देखा कि आज नाड़ाबेट में सभी आयु वर्ग के बहुत बड़ी संख्या में देश प्रेमी लोग उपस्थित थे, जिन्होंने यहाँ के सेरेमनी को देखा और अप्रिशिएट किया। नाड़ाबेट में सीमा दर्शन प्रोजेक्ट हमारे माननीय प्रधानमंत्री जी के कॉन्सेप्ट के अनुसार तैयार किया गया और यहाँ का उद्घाटन माननीय केंद्रीय गृह मंत्री जी के द्वारा किया गया। और विगत 1.5 वर्षों में नाड़ाबेट ने सीमा दर्शन के क्षेत्र में और इन जनरल टूरिज़्म के क्षेत्र में एक अपना अमिट छाप छोड़ी है, जहाँ पर डेली न सिर्फ गुजरात से बल्कि पूरे देश से नागरिक आते हैं और विशेषकर 15 अगस्त 26 जनवरी इस प्रकार के राष्ट्रीय आयोजनों में हमको बड़ी संख्या में देश प्रेम की भावनाओं से ओतप्रोत जनता को देखने को मिलता है। सीमावर्ती विस्ताરમાં વસતા લોકોના બાળકો સ્વતંત્ર સંગ્રામ સેનાનીઓના બલિદાનને સમજે તેમજ સરહદ પર ફરજ બજાવી રહેલા જવાનોની ફરજ વિશે સમજતા થાય તે માટે બોર્ડર સિક્યોરિટી ફોર્સ દ્વારા બૂટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શાળા અને કોલેજના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સેનાના કામગીરી વિશે સમજણ આપવા ઉપરાંત શારીરિક તાલીમ તેમજ વિશેષ તાલીમ આપવામાં આવી રહી છે, જેનો હેતુ બાળકોમાં સેના પ્રત્યે માન વધે અને ભારતીય સેનામાં પ્રવેશ મેળવવા માટે આ બાળકોમાં ઉત્સાહનો સંચાર કરવાનો છે અને અત્યાર સુધીમાં બૂટ કેમ્પના માધ્યમથી અસંખ્ય લોકોને તાલીમ આપી દેવામાં આવી હોવાનું આઈજી અભિષેક પાઠકે જણાવ્યું હતું। आज इस आयोजन में बीएसएफ के साथ साथ जो सिविलियंस हैं उनके द्वारा भी देश प्रेम की अलख को जगाने के लिए, उसके मैसेज को कन्वे करने के लिए 55 युवकों के द्वारा एक बाइक रैली का भी आयोजन किया गया, जो कि हमारे क्षेत्र में भ्रमण करते हुए सभी जनता को देश प्रेम की भावनाओं के बारे में जागृत करेंगे। बॉर्डर विलेजेस में देशभक्ति की भावना को और स्ट्रॉन्ग करने के लिए और जो यूथ हैं, जो कॉलेज गोइंग स्पेशली जो यूथ हैं, उनको सिक्योरिटी फोर्सेस की जो जीवन शैली है उसके बारे में परिचित कराने के लिए हमारे स्वतंत्रता संग्राम सेनानियों के योगदान को याद दिलाने के लिए DGBSF सर के मार्गदर्शन में अभी हमने एक बूट कैंप का भी कॉन्सेप्ट चालू किया है। और मुझे आपको ये बताते हुए हर्ष हो रहा है कि आज 26 जनवरी के दिन ही हमारा जो पास में ही सुईगाम बेस है, वहाँ से हमारा सेकंड बूट कैंप भी स्टार्ट होगा और इसमें यूनिवर्सिटी के 20 छात्र 3 दिन तक हमारे बीएसएफ के साथ रहेंगे और जितनी भी हमारी कार्यशैली है, जिस ढंग से हमारे जवान रहते हैं, उसका वो एक बारीकी से अवलोकन करेंगे, उन एक्टिविटीज़ में पार्टिसिपेट करेंगे। नाड़ाबेट में भी आकर के जो यहाँ पर म्यूज़ियम है, जो सारी फैसिलिटीज़ हैं, उनका यूज़ करेंगे और इस माध्यम से हम जो कॉलेज गोइंग यूथ हैं उनको हम इनकरेज करते हैं कि वो उनका तालमेल सिक्योरिटी फोर्सेस से अच्छा रहे और अधिक से अधिक संख्या में
लोग हमारे सिक्योरिटी फोर्सेस को ज्वाइन करें। ભારત સરકાર અને રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે નડાબેટ ખાતે સીમા દર્શનનો વિકાસ કરવામાં આવ્યો છે અને અહીં કરવામાં આવેલા વિકાસને લઈ પ્રવાસીઓની સંખ્યામાં પણ ધરખમ વધારો થયો છે। સીમા દર્શન કાર્યક્રમને નિહાળવા માટે આવતા પ્રવાસીઓ ખરેખર અહીં આવ્યા બાદ ખૂબ જ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે। ભારત પાકિસ્તાની સરહદ પર ઉપલબ્ધ બનાવવામાં આવેલી સુવિધાઓથી પર્યટકો ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે। દૂર દૂરથી ગુજરાત બહારથી પણ અહીં પ્રવાસીઓ દેશભક્તિના માહોલમાં માણવા માટે આવી રહ્યા છે અને અહીંનો દેશભક્તિનો માહોલ જોઈને પણ મંત્રમુગ્ધ થઈ રહ્યા છે। मैं पूना से आई हूँ। मुझे पूरा गुजरात देखने का है। आज मैं यहाँ कच्छ के इंडो पाक बॉर्डर पे बीएसएफ का जो आज 26 जनवरी का जो प्रोग्राम था उसमें शामिल हो गई। वो मुझे देख के बहुत अच्छा लगा। और इससे पहले हम लोग अपने घर के बाजू में या घर में ये 26 जनवरी हो या 15 अगस्त हो मनाया करते थे, लेकिन आज मैं यहाँ कच्छ के इंडो पाक बॉर्डर पे आके बहुत खुश हो गई। यहाँ का नज़ारा देख के मुझे बहुत अच्छा लगा। અમે આજે સવારે અમે ફેમિલી સાથે આવ્યા હતા। અહીંયા ધ્વજવંદનનો કાર્યક્રમ હતો ત્યારે સવારે સારું હતું કારણ જે આપણે દેશ વિશે જો માહિતી જે હતી સારી બધી માહિતી હોય છે। પછી આપણે જે આ સરહદ ગાથા છે એ બી જોયું। ત્યાં આપણે જે સરહદ ઉપર જે બી આપણા યુદ્ધ થયા છે ત્યાં સુધીની એ બધી માહિતી આપી છે। એમાં પ્રોપરલી જ્ઞાન તમને માહિતી આપે છે કે તમે 1971માં જે સરહદ ઉપર બોર્ડર થઈ કેવી રીતે આપણે જીત્યા હતા, કેટલા શહીદો આપણા થયા હતા, શહીદો કેવી રીતે આપણે લોકોને રક્ષા કરે છે આપણે લોકોને બચાવવા માટે, શું શું એ લોકોને તકલીફો પડે છે અને કેવા ઠંડી હોય ગરમી હોય એવા વાતાવરણમાં બી એમને આપણા માટે સરહદ ઉપર લડતા હોય છે અને આપણે રક્ષા માટે તેઓ ત્યાં બેસી રહે છે અને આપણા શાંતિથી સૂઈ શકીએ અને હરીફરી શકીએ આપણા દેશમાં। એ માટે એ લોકો પોતે પોતાના જે ઘરવાથી દૂર થઈને આપણે ફેમિલીમાં રહીએ એ માટે એ લોકો ખૂબ જ સારી રીતે ફરજ બતાવે। નામ પટેલ સ્વપ્નિલ પંકજ કુમાર છે। હું કલોલથી આવ્યો છું। આજે અહીંયા 26મી જાન્યુઆરીના દિવસે અહીંયા આવ્યા છે। રિયલીમાં બહુ મજા આવી। સવારે પણ બાઇક રાઇડ ને એ બધું પ્રોગ્રામ હતો એ પણ અમે જોયો અને સાંજે પણ અહીંયા પ્રોગ્રામ ફંક્શન જેવું છે તો એ પણ અમે નિહાળીશું। અને 26મી જાન્યુઆરીના દિવસે તમારે દેશ પ્રત્યે પ્રેમ હોય તો આવી રીતે બહાર નીકળવું જોઈએ। આઈડિયા આવે બાળકોને પણ બહાર લઈને આવવા જોઈએ કે એમને પણ દેશ પ્રત્યેની પ્રેમ વિશે ખબર પડે। અમે કલોલથી આવ્યા છીએ। આજે અહીંયા આગળ 26મી જાન્યુઆરીનો આજે આવવાનો મારો પ્રોગ્રામ કર્યો હતો। સવારે અમે બાઇક રાઇડિંગ જોઈ અને અત્યારે બધું નડાબેટમાં જોયું છે। હવે પાકિસ્તાનની બોર્ડર તરફ અમે જોવા જઈ રહ્યા છીએ। થેન્ક યુ। સુવિધા એકદમ સરસ જ છે। અહીંયા જોવા માટે આવી શકાય। અને હું મોડેલ સ્કૂલ રાધનપુરની અંદર શિક્ષક છું। આજે અહીં આજના આ ગણતંત્ર દિવસ 75મા ગણતંત્ર દિવસે અમને તક મળી અહીં બાળકોને લઈ આવવાની અને આ જે જગ્યા છે નડાબેટની એટલી સુંદર જગ્યા છે કે દરેક વિદ્યાર્થીઓએ અને દરેક ભારતના નાગરિકોએ આ સ્થળની મુલાકાત લેવી જોઈએ। અહીં આપણા જે જવાનો છે અને એ જવાનોએ પોતાનું બલિદાન આપી અને કેવી રીતે આપણી દેશની રક્ષા કરે છે, આપણા સરહદની રક્ષા કરે છે એની એક ઝાંખી અહીં આ સુંદર જગ્યાએ આપણને અહીં જોવા મળે છે। તો આજના દિવસે અહીં આવી અને એટલું સુંદર અનુભૂતિ થાય છે અને દેશ પ્રેમ જે કહેવાય કે લોકોની અંદર જોવા મળી રહ્યો છે। સવારે પણ જ્યારે પરેડ થઈ અને ધ્વજવંદન થયું ત્યારે ખૂબ જ મજા આવી હતી અને એક દેશ જે કહેવાય કે દેશ પ્રેમ એની અંદર ઉભરી આવતો હતો અને એ જોઈને ખૂબ જ આનંદ થયો છે અને આજે આ બોલવાની મને તક મળી એ બદલ ખૂબ ખૂબ આભાર। ભારત પાકિસ્તાની સરહદ પર સરકાર દ્વારા કરવામાં આવેલા નમૂનારૂપ વિકાસને લઈ પ્રવાસીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તેના લીધે ગુજરાત સહિત બહારના રાજ્યોમાંથી પર્યટકો સીમા દર્શન માટે આવી રહ્યા છે। ત્યારે આગળ આપણે જોઈશું સીમા દર્શન કરવા આવતા પર્યટકો અહીં આવ્યા બાદ દેશભક્તિના રંગે રંગાઈ ગયા બાદ તેમના અનુભવો જણાવી રહ્યા છે। ગુજરાતની નડાબેટ બોર્ડર હવે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહી છે। પ્રવાસીઓ ખૂબ જ મોટી સંખ્યામાં અહીં પર્યટન કરવા માટે આવી રહ્યા છે। ગુજરાત અને ગુજરાત બહારથી આવતા પર્યટકો અહીં આવ્યા બાદ ખૂબ જ ઉત્સાહિત જોવા મળે છે અને સીમા દર્શન બાદ દરેક ધર્મના લોકોમાં દેશભક્તિ ઉમટી રહી છે। તમે જોઈ રહ્યા છો તે દ્રશ્યો કોઈ શહેર કે કોઈ પાર્કના દ્રશ્યો નથી, પરંતુ એક આંતરરાષ્ટ્રીય સરહદના દ્રશ્યો છે,
જી હા, આંતરરાષ્ટ્રીય સરહદ બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકામાં આવેલી ભારત અને પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ છે. કેટલાક વર્ષો પહેલા આ વિસ્તાર ઉજ્જડ વિસ્તાર હતો અને અહીં પીવાના પાણીની પણ વ્યવસ્થા ન હતી. સરહદ પર ફરજ બજાવી રહેલા સેનાના જવાનોને પીવા માટે પાણી પણ ડીસાથી પાઇપલાઇન મારફત પહોંચાડવામાં આવતું હતું. અને હવે આજે જાણે કે આ વિસ્તારનો નકશો જ બદલાઈ ગયો હોય તેમ અહીં તમામ સુવિધાઓ ઉપલબ્ધ બની ગઈ છે. ગુજરાત સરકાર દ્વારા આ વિસ્તારના વિકાસ માટે એક પ્લાન તૈયાર કર્યો અને જે રીતે પ્રવાસીઓ પંજાબની વાઘા બોર્ડરની ઉત્સાહથી મુલાકાત લે છે તેવી જ રીતે અહીં પણ લોકો આવે તે માટેનું આયોજન તૈયાર કર્યું અને ગુજરાત સરકાર દ્વારા નડાબેટ બોર્ડરના વિકાસની શરૂઆત કરી. ગુજરાત સરકાર દ્વારા 125 કરોડ રૂપિયાનો ખર્ચ કરીને અહીં જે વિકાસ કરવામાં આવ્યા છે તે ખરેખર ઉડીને આંખે વળગી રહ્યા છે. ગુજરાત સરકાર દ્વારા નડાબેટથી પાકિસ્તાની બોર્ડર એટલે કે 0 પોઈન્ટ સુધી જવા માટે પાકો રસ્તો બનાવવામાં આવ્યો છે અને પ્રવાસીઓને રહેવા માટેની પણ સુંદર વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. ભારત પાકિસ્તાનની સરહદ પર સીમા દર્શન કરવા માટે આવતા પ્રવાસીઓ પણ જણાવી રહ્યા છે કે સીમા દર્શન પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા ખૂબ જ સારો વિકાસ કરવામાં આવ્યો છે. અન્ય દેશને તમારી નરી આંખે નિહાળવા હોય તો તમારે વિઝાની જરૂરિયાત પડતી હોય છે, પરંતુ વગર વિઝાએ તમારે અન્ય દેશને તમારી નરી આંખે જોવો હોય તો તમારે આવવું પડશે નડાબેટમાં. જે 0 પોઈન્ટ પર પહોંચ્યા બાદ તમને તમારી નરી આંખે જ આપણો પાડોશી દેશ પાકિસ્તાન જોવા મળે છે. તમે જોઈ શકો છો અત્યારે આ ફેન્સિંગ તાર છે અને તારની પાછળનો ભાગ જે છે તે ભારતનો ભાગ નથી, હિન્દુસ્તાનમાં ઊભી છે, પરંતુ હિન્દુસ્તાનમાં ઊભા તમને પાકિસ્તાનના દ્રશ્યો બતાવી રહી છે. એટલે કે કોઈ પણ જાતના વિઝા વગર આ ટીમ અત્યારે અહીંથી તમે પાકિસ્તાનના દર્શન કરી શકો છો અને આ દર્શન કરવા માટે મોટી સંખ્યામાં અત્યારે પર્યટકો પણ અહીં પહોંચી રહ્યા છે. તો બીજી તરફ વાત કરીએ તો આ પર્યટન સ્થળ તરીકે વિકાસ કરવા માટે ગુજરાત સરકારે પણ ખૂબ જ મહત્ત્વના પગલાં ઉઠાવ્યા છે અને 0 પોઈન્ટ પર સીમા દર્શન શરૂ કરી અને અહીં વ્યવસ્થા ઊભી કરવામાં આવતા મોટી સંખ્યામાં લોકો પણ અહીં પાકિસ્તાનને નરી આંખે નિહાળવા માટે પહોંચી રહ્યા છે. સીમા દર્શન કરવા આવતા યાત્રીઓ માટે સરકાર દ્વારા વોલ્વો બસની સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવી છે અને પ્રવાસીઓ આ આરામદાયક બસના માધ્યમથી છેક પાકિસ્તાનને જોડતી આંતરરાષ્ટ્રીય સરહદ સુધી પહોંચે છે અને અહીં તૈયાર કરવામાં આવેલા સેલ્ફી પોઈન્ટ, ગાર્ડન વ્યૂ ડેક, આંતરરાષ્ટ્રીય સરહદ જેવા અલગ અલગ લોકેશનનો આનંદ મેળવે છે. અહીં આવતા યાત્રીઓ પણ ગુજરાત સરકાર દ્વારા નડાબેટ સરહદના કરવામાં આવેલા વિકાસને લઈ પ્રભાવિત જોવા મળી રહ્યા છે. અમે દર વર્ષે 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટે નડાબેટ 0 પોઈન્ટની અમે વિઝિટ લઈએ છીએ. મારા ફૂલ ફેમિલી સાથે આવીએ દર વર્ષે. અહીંના જે બીએસએફના જવાનો છે બહુ સારી રીતે અહીં બાજુ બોર્ડરની સિક્યોરિટી કરે. અહીંને બધું જે સાફ સફાઈમાં પછી અહીંના જવાનો બહુ રીતે સાથ સહકાર આપે અહીં ભાઈ વિઝિટરોને. આમ ઇન્ટરનેશનલ બોર્ડર જો આપણે બધાના દિલમાં આમ થાય કે આપણે જે ઇન્ટરનેશનલ બોર્ડર છે આપણે પોતે નરી આંખે નિહાળી શકીએ, બહુ સરસ લાગે. હું વર્ષમાં 2 વાર આऊँ, 24મી જાन्युआरी, 15મી अगस्त. आज नड़ाबेट बॉर्डर पर हम हमारे गांव का पूरा मंडल लेकर आए हुए हैं. ये अंतर्राष्ट्रीय बॉर्डर भारत पाकिस्तान की सीमा पर अभी हम फिलहाल नड़ाबेट 0 पॉइंट पर खड़े हैं और आज यहाँ पर ये माहौल देखते ही बन रहा है. बहुत ही सुंदर आर्मी के द्वारा ये व्यवस्था की गई है. इसको बॉर्डर को, इंटरनेशनल बॉर्डर को उस टाइप से हाईलाइट किया है जिससे एक टूरिज्म भी डेवलप हो. और उस तरफ जो पाकिस्तान है, जो 1947 से पहले इंडिया का ही पार्ट हुआ करता था, लेकिन किन्हीं कारणों से आज ये बीच में एक दीवार आ गई है. मैं नहीं चाहता हूँ कि ऐसी दीवारें कहीं पर भी हो, लेकिन किसी भी कारण से ये दीवारें हुई है. तो आज ये जो हमारी आर्मी जो काम कर रही है उनके लिए आज के 26 जनवरी के दिन मैं आर्मी को सैल्यूट करते हुए कहूँगा जय हिंद, वंदे मातरम. પ્રજાસત્તાક દિનની પર્વની ઉજવણી ભાગરૂપે અમે અહીંયા આપણી આ 0 લાઇન બોર્ડર ભારત પાકિસ્તાનની તે બોર્ડર પર અહીંયા નિહાળવા માટે આવ્યા. તો અહીંયા આવ્યા પછી બહુ આનંદ થયો. બીએસએફ આપણા જવાન ભાઈઓનું અહીંયા જોરદાર કામ છે અને અહીંયા આપણી આ સરકારનું પણ સારું એવું બોર્ડર પર ફેસિલિટીઝ કરી છે પર્યટકો માટે. અને નજીકમાં જ સામે પાકિસ્તાન હિન્દુસ્તાનમાં ઊભા રહી અને પાકિસ્તાનની બોર્ડર જોઈ અને બહુ આનંદ થયો. અને અહીંયા જોરદાર એટલે ઘણું સરસ કામ કર્યું છે બીએસએફ, આપણા બોર્ડર સિક્યુરિટી ફોર્સ અને આપણી ગવર્મેન્ટે. અને બહુ આનંદ થયો અને બહુ પર્યટકો અહીંયા જોવા પણ આવે છે. છેલ્લા 2 વર્ષમાં ઘણું એવું સારું ડેવલપ કર્યું છે
અને જોરદાર BSF વાળા આપણા બોર્ડર સિક્યુરિટી ફોર્સવાળા ભાઈઓથી આપણને અહીંયા જોરદાર આવકારો પણ મળે છે અને એ આપણી જરૂરિયાત મુજબ બધું પૂરું પાડે છે અને અહીંયા છેક ઝીરો લાઈન સુધી આપણને દેખવા માટેની સગવડ પૂરી પાડે છે. એ માટે સલામ છે આપણા સિક્યુરિટી બોર્ડર સિક્યુરિટી ફોર્સને. અને બીજું જય હિન્દ, ભારત માતા કી જય. સીમા દર્શન કરવા માટે આવતા પર્યટકો સીમા પર ફરજ બજાવી રહેલા BSFના જવાનોની ફરજ નિહાળીને ગર્વ અનુભવી રહ્યા છે. શિયાળો હોય કે ઉનાળો કે પછી ચોમાસું, વર્ષની ત્રણેય ઋતુમાં ખડેપગે ભારતની સરહદની મુસ્તેદીથી ચોકી કરી રહેલા સેનાના જવાનો સાથે અહીં આવતા પર્યટકો સમય વિતાવીને ખરેખર ગર્વની લાગણી અનુભવી રહ્યા છે. ત્યારે અહીં આવી આપણા સેનાના જવાનોનો ઉત્સાહ વધારવા માટે અન્ય લોકોને પણ અહીં આવવાનું આમંત્રણ પાઠવી રહ્યા છે. થી આવેલા છીએ. આ નડાબેટ બોર્ડર ઉપર હું બીજી વાર આવ્યો છું. બહુ સરસ વાતાવરણ છે અહીંનો. અહીંયા જ્યારે પણ આવીએ છીએ ને આમ આનંદ થાય છે ને કહેવાય છે કે જબ सीमा पे जवान खड़े होते हैं तो अपने को क्या डरना है, जैसी बात है. बहुत अच्छा સારું લાગે અને છોકરાઓને ને બધાને એકદમ સમજો ને આનંદ આવે છે. ને ઇન્ડિયા પાકિસ્તાનથી જે બોર્ડરનું આપણે છે એ બહુ એનું મહત્ત્વપૂર્ણ છે. ને આમ ગણતંત્ર દિવસના હિસાબે આજે જબરદસ્ત વાતાવરણ છે અહીંનું છે. અને અહીં નડાબેટ ઇન્ડો પાક બોર્ડર પર આવ્યા પછી બહુ સારું લાગ્યું છે. અહીંની વ્યવસ્થા જોઈને એવું લાગ્યું છે કે બહુ સારું છે. અને આંતરરાષ્ટ્રીય બોર્ડર જોઈને બહુ ખુશી થઈ કે આટલા નજીકથી અમને પાકિસ્તાન જોવાનો મોકો મળ્યો. અને આ વ્યવસ્થા અને અહીં જે બધા આવ્યા છે તે જોઈને પણ સારું લાગ્યું છે. સેનાના અત્યારે જવાનો જે આપણા માટે કામ કરી રહ્યા છે બોર્ડર ઉપર એ બહુ સરસ કામ કરી રહ્યા છે. તેનાથી આપણે સારી રીતે અંદર રહી શકીએ છીએ. જો આપણે બીજો દેશ જોવો હોય તો વિઝાની જરૂર પડતી હોય છે, પરંતુ વિઝા વગર તમે જો બીજો દેશ જોવો, પાકિસ્તાન જોવો હોય તો તમે નડાબેટ આવી શકો છો અને એથી તમે પાકિસ્તાન જોઈ શકો છો. બહુ જ સરસ લાગી. બોર્ડર પર આવીને સારું લાગ્યું એમ. સેનાના જવાનો વિશે કે એ બહુ જ હિંમતવાળા હોય છે અને એ લોકો પોતાને જીવ જોખમ પર રાખીને અને આપણા દેશની રક્ષા કરતા હોય છે. એક દશક પહેલા જ્યાં પીવાના પાણીની પણ સુવિધા ન હોતી અને કોઈ વ્યક્તિ પણ ફરકતું ન હતું, તે સ્થળ આજે વિકસિત પિકનિક પોઈન્ટ બની ચૂક્યું છે. અને અહીં આવતા પ્રવાસીઓ પણ અહીં આવ્યા બાદ ખરેખર પર્યટનનો આનંદ માણવા ઉપરાંત દેશદાજનો અનુભવ કરી રહ્યા છે. નડાબેટ ખાતે આંતરરાષ્ટ્રીય સીમા એટલે કે 0 પોઈન્ટની સાથે સાંજ પડતા જ રીટ્રીટ સેરેમનીનું પણ આયોજન કરવામાં આવે છે. અને રીટ્રીટ સેરેમનીમાં સેનાના જવાનો દ્વારા રજૂ કરવામાં આવતા કર્તવ્યો ખરેખર આંખે ઉડીને વળગે છે અને દેશદાજની ભાવના જગાડે છે. નડાબેટ ખાતે સેનાના જવાનો દ્વારા યોજાતી રીટ્રીટ સેરેમનીને નિહાળીને અહીં આવતા પર્યટકો ખૂબ જ ઉત્સાહિત થઈ જતા હોય છે. कदम से कदम मिलाकर तमामी मजदूरों के साथ सीमा सुरक्षा बल का केवल दस्ता जोरदार तालियां. आके बहुत अच्छा लगा. मैं फर्स्ट टाइम मैंने ये सब देखा है क्योंकि मेरे फैमिली में थे पर मैं कभी नहीं गई. यहाँ पे मुझे फर्स्ट टाइम एक ऐसा फील हुआ कि मेरे फैमिली वाले भी इतनी मेहनत करते हैं. यहाँ पे बहुत यहाँ के जो BSF के स्टाफ है वो सारे सबका बहुत अच्छा था प्रेजेंटेशन और हमें भी यहाँ पे आके बहुत प्राउड फील हुआ. First time I visited the Nadabet and it's awesome experience. એકચ્યુઅલી જે પરેડ હતી અને અમે જે વિઝિટ કર્યું છે અને અહીંયા આગળ જે આખો દિવસ અમે સ્પેન્ડ કર્યું છે અને મલ્ટિપલ એક્ટિવિટીઝ બી છે ઇવન કિડ્સ માટે, સિનિયર સિટીઝન્સ માટે અને યંગસ્ટર્સ માટે. સો એવરી વન કેન એન્જોય ઓવર હિયર. સો ઇટ્સ ઓસમ પ્લેસ एंड इट्स वन डे पिकनिक सो यू कैन एंजॉय विथ योर फैमिली. यहाँ के हमें बहुत अच्छा लगा. कभी ऐसा फील नहीं किया था कि इस तरह का बॉर्डर होगा. मैं तो पहली बार आया हूँ. ऐसे हम लोग गुजरात से नहीं हैं, हम आउट ऑफ स्टेट हैं, असम से हैं हम लोग. लेकिन आज ये जो बॉर्डर हमने देखा और यहाँ के जो सिक्योरिटी फोर्स है
इन्होंने जो प्रेजेंटेशन दिया अपना ये बहुत ही अच्छा था, बहुत खुश हो गए हम। તડકા અને છાયડાની ચિંતા કર્યા વગર દિવસ રાત ભારત માતાના સીમાડાની રક્ષા કરી રહેલા બીએસએફના જવાનો કેટલી મુશ્કેલ પરિસ્થિતિમાં પોતાની ફરજ નિભાવી રહ્યા છે તે એકદમ નજીકથી નિહાળવા માટે તમારે આંતરરાષ્ટ્રીય સરહદ પર જવું પડશે અને ત્યાં પહોંચ્યા બાદ જ તમને ખ્યાલ બીએસએફની સેવા પર ગર્વ થશે। દેશવાસીઓમાં દેશદાજની ભાવના વિકસે તે માટે ભારત સરકાર અને ગુજરાત સરકાર સહિત બોર્ડર સિક્યોરિટી ફોર્સ દ્વારા વિશેષ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે અને તેને અનુલક્ષીને નડાબેટ ખાતે આવેલી ભારત પાકિસ્તાની આંતરરાષ્ટ્રીય સરહદ પર વિકાસ કાર્યો કરવામાં આવ્યા છે, જેથી અહીં આવતા પ્રવાસીઓને સુવિધાઓ મળી રહી છે અને દેશદાજની ભાવના જોવા મળી રહી છે। ત્યારે બોર્ડર સિક્યોરિટી ફોર્સ દ્વારા રાષ્ટ્રીય તહેવાર પ્રસંગે સુંદર આયોજન કરવામાં આવે છે। 75મા ગણતંત્ર પ્રસંગે પણ નડાબેટ ખાતે બોર્ડર સિક્યોરિટી ફોર્સ દ્વારા અહીં આવતા પર્યટકોને મનોરંજન પૂરું પાડવા માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં જાણીતા કલાકાર સુખવિંદર સિંહ અને કીર્તિદાન ગઢવી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। સુખવિંદર સિંહ દ્વારા ગાવામાં આવેલા દેશભક્તિના ગીતોથી રીટ્રીટ સેરેમનીનું સ્ટેડિયમ ગૂંજી ઉઠ્યું હતું અને ઉપસ્થિત રહેલા દર્શકો અને પર્યટકો પણ રોમાંચિત થઈ ઉઠ્યા હતા। बना के बहरू में आयत की तरह मिल जाएगा ये नगमा वही मेरा कलमा वही नगमा नगमा मेरा कलमा कलमा मेरा नगमा नगमा मेरा कलमा नगमा मेरा नगमा नगमा मेरा कलमा कलमा मेरा नगमा नगमा मेरा कलमा
પંચોતેરમાં ગણતંત્ર દિવસ પ્રસંગે ભારત પાકિસ્તાન સરહદ પર ગજબનો દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો અને વિશાળ સંખ્યામાં દેશભક્તો તેમના પરિવાર સાથે સરહદ પર પહોંચી ગયા બાદ સેનાની કામગીરી તેમજ વિવિધ કાર્યક્રમો નિહાળીને રોમાંચિત થઈ ઉઠ્યા હતા। ત્યારે 75માં ગણતંત્ર દિવસ પર પણ ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ દેશભક્તિના રંગે રંગાયેલી જોવા મળી હતી।